એમાંથી એક આજ કોમેન્ટ કરી કે તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તાર બાપના પૈસાથી કરી? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ. નમસ્કાર મિત્રો, આજે યાદ કરાવીએ ધારાસભ્યને કે ધારાસભ્ય બન્યા છે એ પણ એક સાધારણ માણસ, એક સાધારણ મનુષ્યના વોટથી બન્યા છે. અને એ જ ધારાસભ્ય આજે એ પ્રજાના પૈસા, બાપના પૈસા યાદ કરાવી રહ્યા છે. હું વાત કરી રહી છું સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીની, જેમણે ગઈકાલની એક સભામાં એવું કહ્યું કે જો તું સત્તા પર હોત તો તારા બાપના પૈસેથી કામ કરત. પહેલેવેલી વાત, એક ધારાસભ્ય થઈ અને આ ભાષા શું તમને શોભે છે? એ સવાલ પહેલો થાય. અને બીજી વાત કે તમે જે પૈસાની વાત કરી રહ્યા છો સાહેબ, તમે જેટલા પણ વિકાસ કર્યા છે એ ચોક્કસપૂર્વક આ લોકોના ટેક્સથી જ થયા છે. એ લોકો મીઠાની થેલી લે ને તો પણ ટેક્સ ભરે છે. એટલે જો એ તમને એવો સવાલ પૂછે તો એમાં કાંઈ ખોટું નથી. અને બીજી વાત, આ ભાષાનો ઉપયોગ એટલે કરવામાં આવી રહ્યો છે કારણ કે કુમાર કાનાણી થોડાક દિવસો પહેલા એક લાઈવ કરી રહ્યા હશે અને લાઈવમાં એક યુવકે કોમેન્ટ કરી કે જે પણ વિકાસ થઈ રહ્યો છે મારા ટેક્સના પૈસેથી થઈ રહ્યો છે. અને એને લઈને જ ધારાસભ્ય સાહેબ છે એણે આ રીતની વાણીનો ઉપયોગ કર્યો છે અને તેમજ બાપના પૈસા યાદ કરાવી દીધા છે. સૌપ્રથમ તમે એ ભાષણ સાંભળો જેમાં ગઈકાલે ધારાસભ્ય શ્રી છે એ ભાન ભૂલ્યા છે અને તેમજ જે પણ લોકો છે એને એના બાપના પૈસા યાદ કરાવી રહ્યા છે. વિપક્ષો પાસે કોઈ ભાથો નથી એની પાસે. સુરેશભાઈ કીધું એમ ખોટું બોલો બહુ માહિતી, કારણ કે ખોટું એટલા માટે બોલે સત્તામાં તો આવવાનું નથી. જેને સત્તામાં ન હોય તો ગમે બોલે. કાલ સવારે એમ કે આગ્રાથી તાજમહેલ લાવી સરથાણા અમે મૂકવાના થઈ. કઈ સત્તામાં આવે ને કઈ મૂકવાના. ચિંતા તો સત્તામાં આવી એને હોય ને. એટલે ખોટું બોલનારા લોકોની સામે આપણી પાસે ખૂબ મોટું ભાથું વિકાસની વાતો, સાચી વાતોનું છે આપણી પાસે. આપણે 1995 થી સત્તામાં બેઠા છીએ. આપણે હવે વાયદાન વચન નથી આપવાના. આપણે કરેલા કામોનો હિસાબ આપી અને આપણે મત માંગવાનો. આપણે કામના લેખા જોખા લોકોની વચ્ચે આપણે મૂકવાના. આજે મેં વિપક્ષના એક ટેમ્પો મારી આગળ હું રોડ પર નીકળ્યો જતો હતો, એમાં રેકોર્ડિંગ હું એનું સાંભળતો હતો. થાકી ગયા છે. ઘરે 5 વર્ષની અંદર તમારા ત્યાં રોડ આખો થાકી ગયો ભાઈ. તમારા જે કાંડો આવ્યા છે, તમે જે ધંધા કર્યા છે, ટ્રાફિકની સમસ્યાને હલ કરી છે. તો 5 વર્ષ હું ભીસા પડાવ્યો હતા જ કોર્પોરેટર. ક્યારે તમે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્રયાસો કર્યા? ક્યારે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કર્યા. બ્રિજ અમે બનાવ્યા. આખા સુરતમાં એક બ્રિજ હતો. આજે વરાછામાં 3 બ્રિજ છે. 4થો બ્રિજ અમે બજેટમાં મૂક્યો છે. કેવી રીતે ટ્રાફિકની સમસ્યા હલ થાય એના પ્રયાસો કર્યા છે. બીઆરટીએસ બસ ચાલુ કરી, મેટ્રો ચાલુ થાય છે. આ બધી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટેના પ્રયાસો છે. એટલા માટે મેં હમણાં કીધું હતું મારી 5 નંબરની કાર્યાલયનું ઉદઘાટન હતું ત્યારે કે ગઈ ચૂંટણીની અંદર ખોટું બોલીને લોકોને એને ભરમાવ્યા છે અને હવે લોકોને અહેસાસ થયો છે કે આ ખોટા લોકો છે. અને ધર્મ આપણે પૂરો પાડવાનો.
ટેક્સના પૈસામાંથી કરો છો તો તું સત્તામાં તારા બાપના પૈસાથી કરીશ? પ્રજાના પૈસાથી જ અમે કરીએ છીએ, પણ યોગ્ય જગ્યાએ એનો અમે ઉપયોગ કરીએ છીએ. પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર. તમે ખિસ્સામાં નાખો. આ વાત આપણે લોકોને કહેવી પડે, આપણો હિસાબ આપવો પડે. કયા મોઢે લોકો શિક્ષણ અને આરોગ્યની વાતો કરે? કયા મોઢે વાત કરી? 1 થી 12 ધોરણ સુધી નગરપાલિકાની આપણી શાળાઓ દીકરા દીકરીઓને મફત ભણાવે. સુમન હાઈસ્કૂલ આપણે શરૂ કરી. આખા એ દેશના કોઈ શહેરની અંદર કોર્પોરેશન સુમન સ્કૂલ નથી ચલાવતું, આપણે ચલાવીએ છીએ. બારમાં પછી કોલેજમાં જાય બાળક, તો જેને 80% હોય એવા દીકરા દીકરીને 50% ફી સરકાર ભરે છે. સરકાર કોલેજ કરી લે, માસ્ટર ડિગ્રી કરવાની હોય અને વિદેશ જવું હોય, 15 લાખ રૂપિયાની લોન સરકાર વાર્ષિક 4% આપે છે. અને એ પણ 3 વર્ષ પછી વ્યાજને લોનનો હપ્તો શરૂ થાય. બાળ મંદિરથી માસ્ટર ડિગ્રી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભણાવે છે. કોઈ આજે એમ કીધું કે અબરામાં પીપી સાવણે ભણાવજો, અમે ફી કોઈ કહીશ? બીજી વાત કરીએ તો વર્ષોથી આપણે કરીએ છીએ. આરોગ્યની વાત કરીએ, અરે આપણી પાસે કેટલું મોટું ભથ્થું છે. તમે કોઈ પણ સોસાયટીમાં કોઈ પણ ઘરે જાજો, તમે પૂછજો ઘરમાં કોઈ બીમાર પડ્યું હતું, ક્યાં દવા, તમે દવા ક્યાં લીધી? કોઈ હેલ્થ સેન્ટરમાં કહે, કોઈ સિવિલમાં કહે, કોઈ સિવિલમાં કહે છે. તમે પૈસા ખર્ચ્યા? પૂછજો. મારે એક સંબંધી છે કે આપની લાગણી સાથે થોડો જોડાયેલા, જયારે મળે ત્યારે આપની વાતો કર્યા કરે. એના બાપાને એટેક આવ્યો, પછી હું ખબર કાઢવા ગયો. એટલે ખબર કાઢીને પછી ઉભો થઈને બહાર નીકળતો એટલે મેં એને કીધું, મેં તો જયારે હોય ત્યારે આપની વિચારધારાની વાતો કરે છે. મેં તો તારા બાપાનું બાયપાસ કર્યું કેવી રીતે? તો આયુષ્યમાન કાર્ડમાં. તો મેં તો હવે અમારી વાત કરી શકાય. કોઈ યોજનાનો લાભ ના મળે એવું ઘર એક ના મળે, એક ઘર ના મળે. વિધવા સહાય યોજના વાત બહુ નાની છે, પણ કેટલી મહત્વની હોય તમને કે. આ મુદ્દા તમને એટલા માટે કહું છું કે ચૂંટણી જીતવા માટે કાલથી આપણે ઘરે ઘરે જવાનું, સોસાયટીમાં જવાનું, લોકોની વચ્ચે જવું. તમારે શું કહેવાનું છે? વિધવા સહાય યોજનાના 400 રૂપિયા આપી કોંગ્રેસ. આજે આપણે 1250 રૂપિયા આપીએ, પણ સૌથી મહત્વની વાત એ છે કે આપણા એ વિધવા સહાય યોજનાની અંદર નિયમ એવો હતો કે બાળક 18 વર્ષનો થઈ જાય પછી બેનને સહાય મળતી બંધ થઈ જાય. કારણ કે દીકરો પુખ્તા હોય ને બની કમાતો થઈ ગયો, રડતો થઈ ગયો. મેં વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી ત્યારે કીધું, બધું સાહેબ મને જે અનુભવ છે તમને વાત કરું. અત્યારે ઘણા મા બાપ ને દીકરા સાચવતા નથી, ઘણા દીકરા ધંધે ચડ્યા પણ નથી. મહાપ્રભુજીની બેઠકે હું એકવાર ગયો, ત્યાં મંડળ, મહિલાનું મંડળ બેઠક એના પ્રવાસ માટેની વાત કરતા હતા. એટલે મારે એવું કીધું કે ભાઈ મારે મારા ઘરે દીકરાને બહુને પૂછવું પડશે, પૈસા ભરવાના છે. જે હા પાડે તો હું આવીશ. આ વાત મેં વિજયભાઈને કરી. મેં વિજયભાઈને કીધું આ વાત આપણે એ સમજાતી હતી કે 18 વર્ષનો દીકરો થાય પછી શા માટે સહાય નહીં? એને વાત સ્વીકારી અને એને તરત જ આરોગ્ય વિભાગને આદેશ આપ્યો કે આજથી હવે ગંગા સ્વરૂપ યોજનાની અંદર જે પણ વિધવા બહેનો છે
એ જીવે ત્યાં સુધીના સાહેબ જીવે ત્યાં સુધી સાહેબ. આ સંવેદનશીલ સરકાર છે. લોકોની પીડા, એની વેદના સમજી શકે એવી સરકાર છે. આપણે સાંભળીએ ધારાસભ્ય સાહેબને, જેણે આ સમગ્ર ભાષણ આપ્યું. અને મારો સૌપ્રથમ સવાલ એક જ છે કે તમે ધારાસભ્ય છો અને તેમજ ધારાસભ્યની ખુરશી પર બેઠા છો, તો તમને શું આ રીતની વાણી, આ રીતના શબ્દો શું તમને શોભા દે છે? અને બીજી વાત, તમે જે કહી રહ્યા છો કે સત્તા પર હોત ને જે પણ પૈસાની વાતો કરી રહ્યા છો, એક વાત તો સાચી જ છે સાહેબ કે જો અમે ટેક્સ ન ભરતા હોત, સાધારણ લોકો ટેક્સ ન ભરે, તો કદાચ તમારી જે એસી લક્ઝરિયસ ગાડીઓ છે અને તેમજ જેટલા પણ સત્તાના આંધળા શોખ છે એ કદાચ પૂર્ણ પણ ન થાય. અને જો તમે વાત એ ટેક્સની જ કરી રહ્યા હો, તો એ લોકો સાહેબ એની મહેનતની કમાણીથી ટેક્સ ભરે છે. એટલે એ સવાલ પૂછવો કે એ લોકોનો ટેક્સ ક્યાં ને કેટલો વિકાસમાં ઉપયોગ થયો છે, એ લોકોનો અધિકાર છે. અને જો તમે એમના અધિકારને લઈ, એમના એક સવાલને લઈ અને જો તમે તેમના બાપના પૈસા તમને યાદ કરાવી શકતા હો સાહેબ, તો તમને પણ એટલું જ યાદ કરાવવાનું કે તમે ધારાસભ્ય શ્રી બન્યા છો, એમનું કારણ પણ એ પ્રજા જ છે. તો જરીક આપણી વાણી તમે જે પણ જગ્યાએ ઉપયોગ કરતા હો, એમાં કદાચ એવું લાગે કે આ વાણીનો ઉપયોગ ન થવો જોઈએ. હવે ખેર, આપણે પ્રજાને પણ પૂછી જ લઈએ કે આ વાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે સાહેબ તરફથી, એ કેટલો યોગ્ય છે. એ કોમેન્ટ ચોક્કસથી જણાવજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે જ આ બધી સભાઓ થઈ રહી છે ને વિકાસના બણગાઓ ફૂંકાઈ રહ્યા છે, પરંતુ અસલમાં શું ચાલી રહ્યું છે, લોકોના મનમાં શું છે, આ બધી જ વસ્તુઓ જાણવા ગુજરાત તકની ટીમ ફિલ્ડ પર જઈ રહ્યું છે. તો તમને એક લોકોના, જનતાના મૂડ, લોકોનું માનવું, લોકોનો પ્રિય પક્ષ, બધી જ વસ્તુ ગુજરાત તકના પ્લેટફોર્મ પર જોવા મળશે. એટલે તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરી સહયોગ ચોક્કસથી આપજો. બાકી માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર કરજો અને ફરી મળીશું નવી માહિતી સાથે. ધન્યવાદ.